સરકારી યોજનાઓના બોર્ડ પરથી નેતાઓના ફોટા દૂર કરવાની સ્પષ્ટ સૂચનાઓ છતાં પણ અમલમાં ઢીલાસ જોવા મળી રહી છે. આદર્શ આચારસંહિતાના નિયમો શું માત્ર કાગળ પર જ સીમિત રહી ગયા છે? એવો સવાલ હવે ઊભો થઈ રહ્યો છે, કારણ કે શહેરના અનેક વિસ્તારોમાં હજુ પણ શાળા, દવાખાના અને સરકારી કચેરીઓમાં નેતાઓના ફોટા યથાવત જોવા મળી રહ્યા છે. તો આખરે નિયમોનો ભંગ કોણ કરી રહ્યું છે અને શા માટે કાર્યવાહી થતી નથી? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવી છે, જે અંતર્ગત સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે સરકારી યોજનાઓ સાથે જોડાયેલા નેતાઓના ફોટા અને પ્રચારાત્મક બોર્ડ તાત્કાલિક દૂર કરવામાં આવે. પરંતુ ગુજરાત સમાચારના અહેવાલ મુજબ આચારસંહિતા લાગુ થયા બાદ પણ 2 દિવસ વીતી ગયા હોવા છતાં શહેરના અનેક વિસ્તારોમાં સૂચનાઓનો અમલ થતો જોવા મળતો નથી. એસટી બસ સ્ટેન્ડ, શાળા, દવાખાના, પેટ્રોલ પંપ તેમજ અન્ય સરકારી અર્ધ સરકારી કચેરીઓમાં હજુ પણ નેતાઓના ફોટા સાથેના બોર્ડ યથાવત જોવા મળી રહ્યા છે. માત્ર એટલું જ નહીં, અન્નપૂર્ણા કેન્દ્ર, જન ઔષધિ કેન્દ્ર, શાળા અને હોસ્પિટલ જેવી જાહેર સેવાઓ સાથે જોડાયેલી સંસ્થાઓમાં પણ આ બોર્ડ દૂર કરવામાં આવ્યા નથી. ત્યારે નિયમ મુજબ આચારસંહિતા લાગુ થતાં જ આવા તમામ પ્રચારાત્મક તત્વોને હટાવવાની જરૂર પડે છે. આ મામલે વિરોધ પક્ષ દ્વારા પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે માત્ર મેદાનમાં જ નહીં, પરંતુ સરકારની સત્તાવાર વેબસાઇટ પર પણ નેતાઓના ફોટા યથાવત છે, જે આચારસંહિતાનો ભંગ ગણાય છે. આ સમગ્ર મામલો હવે એક મોટો પ્રશ્ન ઊભો કરી રહ્યો છે. શું આચારસંહિતા માત્ર દેખાવ માટે છે કે તેની ખરેખર અસરકારક અમલવારી થાય છે? અને જો નિયમોનું ઉલ્લંઘન થાય છે તો જવાબદાર સામે કાર્યવાહી કેમ થતી નથી? હવે જોવાનું રહ્યું કે ચૂંટણી પંચ આ મુદ્દે શું પગલાં લે છે અને આગામી સમયમાં આવા ભંગ સામે કડક કાર્યવાહી થશે કે નહીં. આ મામલે તમારું શું મંતવ્ય છે? અમને કમેન્ટ કરીને જણાવો. અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.